હાલો ભાઈ ઘરેથી નીકળી ગયા આતરામાં જાય પ્રજાપતિમાં જ અમારે શું છે આપણે ભંડારો છે હા નાઈ સમજતી નાઈ છે એટલે અમે જાય જો કયા ગામ જવાનું આપણે જવાનું છે ભાઈ નાણત્રી ગામ જવાનું 40 કિલોમીટર લગભગ છે ભાઈ અમે આવે આપણે આગળ જઈએ અમારે દેશના બિલ ભરવા એટલે આગળ જઈને હવે બરોબર ઘરની બહાર નીકળીને ટ્રાફિક નડી ગયું થોડું ઘણું ભાઈ જો આ સામે ટ્રાફિક થઈ ગયું થોડાક રહી ગયા ઓલા ખટર તમે ભાઈ ધ્યાન આપજો ધીમું આપજો તું ભાઈ પેલા ધીમું આપજો તું ભાઈ પેલા ધીમું આપજે રસ્તામાં ઓફિસે લઈ આવ્યો કે પૈસા દેવાના ભાઈને પૈસા દઈને પછી ભાગી બરોબર ને આ ઓફિસે ભાઈને ભાઈ વળી આપણને ચા પડી છે મજા આવી ચા હારી છે મોરબીનો ટ્રાફિક ભાઈ ખરેખર નહીં મોરબીનો ટ્રાફિક આપણને ખરેખર ને એક તો લાબડા લેવડાવી દે ભાઈ મોરબીના ટ્રાફિકમાં થાકી દે ભાઈ ખરેખર જો એક તો ગરમી થાય શિયાળામાં હા થોડેક ભગન ભાઈ એક્સિડન્ટ દેખાણું મોટું જબર જો ખટારે ભીડવાઈ ગયા જેવી તમે બોડી સામે બોડી આવું થાય ભાઈ ધીમું આંકવાનું વાહન શું કેવું તમારું વાહન ધીમું આંકવાના ભાઈ ધીમું આંકજે તું ભાઈ તને કહી દઈ અમે બે બે ભાઈ આપણે આ રોડ ઉપર પહોંચી ગયા રોડ ઉપર ચડી ગયા આપણે ફૂટ રોડ ઉપર ઓલા બે બીજા ભાઈ હતા કને પાંડે ઉભા આપણે ભેગા થઈ ગયા બરાબર ને બોલો કઈક બોલો કાકા ભાઈ હાલો બે ભાઈ ભેગા થઈ ગયા આપણને એ બધા ભાઈ આપણે હે ને ઓલો કિયો રોડ થી આપણે આ હળવદ રોડ ચડી ગઈ ભાઈ ઘૂટું ગામ બહાર નીકળી ગયા આલી ઘૂટું ગામ છે અને ઘૂટું ગામ બહાર નીકળી ગયા ભાઈ બસ જાય છે લગતી વાંચી સીધા આપણે જે ગામ જવાનું ગામ અમે લગ્નમાં આવ્યો તો ત્યારે રોડ બનતો હતો ને આવી જાય આ રોડ હજી ચાલુ છે આ રોડનું કામ આ ઘૂટું વાળો રોડ છે ભાઈ કામ ચાલુ છે ગટક બે પડા થઈ ગયા ભાઈ હા આપણે હાઈવે ચડી ગયા મસ્ત હાઈવે છે ભાઈ અહીંયા છે ને આ સંદેશના ભોખરાની વેચાઈ જાય ટાઇલ્સું વેચાય ભોખરા વેચાય પેટ્રોલ પર આવું ભરી નાખી દે ને 200 નું નાખી દે ને 200 દિયો ભાઈ આ ભાઈ 200 રૂપિયા દીધા આપણે હાલી નાખી દીધું 200 નું પેટ્રોલ આવું બનો રહ્યો આપણે ક્યાંય કેટલા ડાયરેક્ટ નાડત્રી આવું પેટ્રોલ નાખાય આ ભાઈ ભુગતાન કર્યું 200 નું આજના બાઈક આપશે આ ભાઈથી બહુ બીક લાગે ખટરામ કંઈક ગાલ દીધી ને તો હાંજે પ્રસંગમાં જાય અમારે ઘર દ્વારા માંડવા કરાવી દઈશું આપીએ એકો 38 નો માવો બને ભાઈ એકો 35 નો આના વગર નું આલે બધા માવા વગર ની વાત હે ભાઈ આપણા હાથમાંથી માવો ખોરતા રોડ પડી ગયો જો માવો પડી ગયો લેવા તો ઉના 20 રૂપિયા માવો વાયા કે બ્રેક તો મારે ને ખટર આવતા લેતા જાય આપણને આ ભાઈ ના લીધે 20 રૂપિયા નો માવો પડી ગયો આપડા ભાઈ ના લીધે ચા પીઓ બધી આપણે તમે હતા કોણ ભાઈ અમે ચા પી લે સમજ્યા આ ભાઈ આગળ જા દયાવાળા મળાઈને આપણે માવો ખવરાવ્યા ભાઈ અને આ ભાઈ ઓલા બે આપણે માવો પાડી દીધો આપણે ઘૂંટું ગામ પહોંચી ગયા ગેટે ઘૂંટું ગામના નાઈથી સીધા આપણે અંદર ગરી જાય લાઈટ સીધા આપણે નાળત્રી જવાનું રસ્તે કાચા રસ્તે ગામડું કહેવાય છે ઘૂંટું ગામ બરોબર આંજી મજા ન હોય ભલે સિટીમાં રહી ધૂળ બૂળ ઉડે અહીં નેચરલ વસ્તુ આજે રહી ને આ બધી ઝાડવા વાળવા આ બધું આપણે મોરબી સિટીમાં મજા ન જવા આ જે છોકરા હિંચકા ખાઈ જો ઝૂમ કરીને બતાવું તમને જેવા છોકરા હિંચકા ખાય જેવા ભાઈ આપણે ગામડે રસ્તા પર ચડી ગયા મસ્ત સિંગરવટીનો રોડ ચારે બાજુ ખેતર ને ખેતર જ છે ભાઈ અમે રાખે છે હરિયાળી હે ચારે બાજુ મોજ આવી એવો રસ્તો હે ભાઈ જા પવન ચકી સામે હા ભાઈ વાહ પાણી પીવા ઉભા રહીએ આપણને નથી ખબર કયું ગામ હે ભાઈ જો અમારે વાળ હરખા કરે કેમ કે મોરબીમાં ધૂળ સિવાય કાંઈ ઉઠતું નથી ને આ તો ભાઈ ખુલ્લા વાળે નીકળે એટલે પૂરું તમારું ચકલાબાજ નો બોલે અમારું બાઈક સાઈન હો લઈને નીકળ્યા 3 જણા ભાઈ પાણી બોટલ લઈને આવે પછી નીકળી આગળ ઓલા ગામમાં રસ્તો બનતો હતો ભાઈ આ ગામ આવી ગયા રેતરા જમીન જેવા પાવડર આ જ રસ્તો જાય છે ભાઈ બીજું કઈ ઉપયોગ નથી બીજું સમજો કા ફોન કર બધાને શું કેવા માંગે આ રસ્તો જ જાય ભાઈને પૂછને ભાઈને પૂછતું ત્યારે ભાઈ ભેહું દેખાણી આપણને નાની ભાઈ ગામમાં એક છોકરો આપણે ભેહું ચારતો દેખાણા જો હારી હા કારી ભેનું બહાર
વળી એક ગામ આવ્યું ડાયવર્જન આવી ગયું છે ભાઈ, ગામનું કામ ચાલુ છે અહીંયા બરોબર. ગામમાં આવ્યું આ ઘર જોતું ભાઈ આલિશાન, એટલે શું કે રાજાશાહી મકાન જેવું છે બધા, જ્યાં પાણીના ખાડા અને ટૂંકમાં નાલા જેવું છે, નાનું એવું બધું વાવ્યા રાખે રસ્તામાં. સિમેન્ટ રોડ બને ગામમાં જો એટલે કે પહોંચી ગયો હોય તો આપણે 25 કિલોમીટર હાલી ગયા છીએ. હવે પાછું છે ને રોડનું કામ હાલે, ચારે બાજુ રોડનું જ કામ હાલે. અહીંયા જ્યાં પોગવાનું ત્યાં પહોંચી ગયા આપણે, રોડ હાલે છે, પહોંચી ગયા. ભંડારો ચાલુ જ છે જો બનાવવાનો. જમી બમી લીધું, આમ જમવાનું બાકી છે હજી. કાકા જમી લીધું ને ક્યાંક કરે જો ખાવા તો ત્યાં આવ્યા આવડે આ ઠેઠ. આ તો ભાઈ આખું ગામ પ્રજાપતિ સમાજથી ભરાઈ ગયું ચારે બાજુ જો, ગાડી ચારે બાજુ મગે. ચા હાટું પડા પડી બોલા, ચા હાટું જો ઉભો પડી ગયા. ટેકરી ઉપર આવી ગયા ગામમાં જે મંદિર છે મેળીમાનું મંદિર જો અહીંયા ટેકરી ઉપર નહીં. અહીં રખડી જાય બધી ગાડી બધા આપણે મહેમાન ગાડી બેઠી અને ગાડી બધી આપણે મહેમાન અહીંયા જ રાખીએ જો. જમાવટનું હોય જગ્યા હે. હા જોઈએ નીચે ખેતર ને એવું બધું અહીંથી મેળીમાનું મંદિર છે. સામે ત્યાં ખેતર જ બતાવી બધા જો, બાજુ ખેતર જ છે. ઝૂમ કરે છે અહીં શું છે, અહીંથી બીજું ગામડું બતાવે છે. આ બાજુ અવતારેલા બે જમાવટની જગ્યા કાકા જદી નથી હે, ફરવા જેવું છે કઈ. ઠંડી વાતાવરણ બેઠા મસ્તીના ઓટે જો. આ ભાઈ અમારે બેઠા ઓટે અને આ ભાઈ બેઠા ઓટે, મસ્ત શાંતિથી બેઠા ઓટે. મંદિરે જમાવટ જગ્યા હે કાકા. આ લુડાની ગેમ કરી નાખી. કાં અત્યારે આપણે જેવડા લુડો રમે 4-5 જણા બેઠા લુડાની ગેમ કરી નાખી, મજા આવી ગઈ નહીં. કાઢો સાંઈ હતો હારો. કાં પટેલ હારો ને આ બધા કઈ બાજુ આવી જગ્યામાં 15 વર્ષ પહેલા અમે આ જગ્યામાં આવતા સમજી જજો તમે, કહીશું નહીં કા બધા કમેન્ટમાં કઈ આ જોઈ લી આ શું પીડ્યું એ બધું જોઈને તમે કહી દેજો. રીલ બનાવવા હાટો થઈને અહીંયા આવ્યા બધા લઈ જાય એક રીલ બનાવવા હાટો થઈને. ક્યાં લઈ જાય હે ફોટા, રીલ બનાવવા હાટો લઈ જાય જો અટક ચાર જો કરે આમ જો ફોટા બોટા પાડે. હે આ બાજુ સૂરજ આ બાજુ હમ આવે. વાહ સનસેટ થાય, સનસેટ મસ્તીનો. તરત આપણે આ જગ્યા ઉપર હલકા થયા જો દેખાડાય નહીં તો આ ભાઈ હલકા થયા બેઠા હતા ભાઈ જમવા હાટું જો લાઈન લાગી સામે જો. આ લાઈન લાગી જમવા હાટું નહીં. સારી લઈ લીધી ભાઈ, ખાવા બેસી ગયા છે. ખાઈ હપકાવશે હવે નહીં. ભાઈ અમારે પાપડનો દાટ જ વહેરો જો, નકરા પાપડ જ ખાધા, બીજું કંઈ ખાધું જ નથી. અમે પાપડ ખાઈ લીધું, થોડું ઘણું બાકી છે. હા બરોબર ને, જમી લીધું હો બધા, જમી બહાર ઊભા આવે ખાઈ ખગડે નીકળી ગયા ભાઈ. બધાએ ખાઈ લીધું છે, અમારા ભાઈ ખાઈ લીધું ને, અમારા બાઇક લઈને આવી ગયા સામે આ રહ્યો જો. અને ખાઈ નીકળી ગયા, ખાઈ લીધું ને હચકોરીમાં કીડ્યું. જમી મમ્મી નીકળી ગયા, નીકળી ટ્રાફિક થઈ ગયું હતું જામ. આમ જો બરાબર ચક્કા જામ હે ટ્રાફિક. વરણનો મારો ભાઈ આગળ છે ટ્રાફિક છે ભાઈ, વરણનો મારો અહીંયા જો ચક્કા જામ ટ્રાફિક છે ભાઈ. આ નીકળી ગયા ઘરે જઈએ બરોબર. આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર ને. ઉભા આપણે શું એક આ ભાઈને પગમાં નસ ચડી ગઈ એટલે ઘડી ઉભા રહી ગયા હતા જો. અને આ ભાઈ હલકા થવાનું ભાઈ કીચડમાં આંક્યું હતું ને જો, પગ આખો ગારો કરી નાખ્યો છે આમ જો. ભાઈને લાગી થોડુંક ઘણું વાંધો નથી, થોડુંક સોલાનું હોય ને. હા કીચડ તો જો કીચડમાં હાંકી નાખ્યું ભાઈ, બાઇક રહ્યું ને એટલે